અમદાવાદના આંગણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ઇતિહાસ રચશે। ન ભૂતો ન ભવિષ્યથી કહેવાય તેવો કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। 2 દિવસ બાદ યોજાનારા આ ઐતિહાસિક કાર્યક્રમ માટે હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તડામારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં 30 દેશના લાખો ભક્તો ઉપસ્થિત રહેવાના છે। આ મહોત્સવ થવાનું મુખ્ય કારણ ઈસવીસન 1907માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપના બાદ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આ સત્સંગ કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ ચાલતી જ હતી। પરંતુ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે દીર્ઘદ્રષ્ટિથી 1972માં આયોજનબદ્ધ એક માળખાની રચના કરી। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી બીએપીએસના લાખો સ્વયંસેવકો અને લાખથી પણ વધારે રજિસ્ટર્ડ કાર્યકરોનું વૈશ્વિક વૃંદ તૈયાર થવાથી આ ઉજવણી થશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7મી ડિસેમ્બરે આ કાર્યક્રમ બપોરે 3 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે। આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના માત્ર રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની ક્ષમતા આરક્ષિત કરાઈ હોવાથી દેશ અને વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘર અથવા તો મંદિરના સભાગૃહમાં જીવંત પ્રસારણ માણી શકશે। કાર્યક્રમનું જીવંત પ્રસારણ બીએપીએસની વેબસાઇટ પર પ્રસારિત કરાશે। કે આ ફર્સ્ટ ટાઈમ એવર જ્યાં 1 લાખ વોલન્ટિયર્સ અને એમાં પણ આખું એક માહોલ સ્ટેડિયમની અંદર, કારણ કે સંસ્થાના બેકબોન સમાન છે બધા વોલન્ટિયર્સ છે, અને આવો એક નવતર વિચાર, એવી ભાવના કે આ કાર્યકર્તાઓનું આપણે સન્માન કરવું જોઈએ। કારણ કે છેલ્લા 50 વર્ષથી, અમુક 40 વર્ષથી, 20 વર્ષથી પોતાના જે પરિવાર, પોતાની સામાજિક જવાબદારીઓ, તો એ પણ થોડુંક ગૌણ કરીને પણ સમાજની સેવા અને આધ્યાત્મિક પ્રેરણાઓ, તો મેલ ફિમેલ, પછી બાળ સંસ્કાર, યુવા ચારિત્રનું ઘડતર, આવું એક અદ્ભુત કાર્ય આ બધા કાર્યકર્તાઓ જે કરી રહ્યા છે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી, તો એવો એક અદ્ભુત પ્રસંગ એ આ કાર્યકર સુવર્ણ મહોત્સવ।